ભરૂચ નગર સેવા સદનની ડમ્પિંગ સાઇટનો વિવાદ હવે ગંભીર સમસ્યાનો આકાર લઈ રહ્યો છે. નગર સેવા સદનને સ્થાયી ડમ્પિંગ સાઇટ ન મળતા હવે શહેર જ જાણે ઉકરડો બની રહ્યું છે. ભરૂચ શહેરના કચરાનો નિકાલ કરવા માટે નગરપાલિકા ડમ્પિંગ સાઇટ શોધી શકતી નથી, એટલે 200 ટનથી વધુ કચરાનો 5 દિવસથી નિકાલ કરી શકાયો નથી અને શહેરના ખૂણા 4 રસ્તા જાણે ઉકરડા બની ગયા હોય એવા દ્રશ્યો જોવા મળી રહ્યા છે. આ તરફ કચરો ઉઘરાવવા માટે ડોર ટુ ડોર ફરતા 30 જેટલા ટેમ્પો પણ કચરાથી ભરાઈ ગયા છે, એટલે ડોર ટુ ડોર વેસ્ટ કલેક્શન પણ બંધ થઈ ગયું છે. આ કારણે લોકોના ઘરની કચરાપેટીઓ પણ ઉભરાઈ ગઈ છે. પાલિકા ડમ્પિંગ સાઇટ માટે જ્યાં જગ્યા શોધે છે ત્યાં વિરોધનો સામનો કરવો પડે છે. આ કારણે પાલિકા પણ અટવાઈ છે. આ અંગે વિપક્ષ કોંગ્રેસ દ્વારા નગર સેવા સદન પર આક્ષેપ કરવામાં આવ્યા છે. વિપક્ષના નેતા સંસાદ અલી સૈયદે જણાવ્યું હતું કે નગર સેવા સદન દ્વારા આટલા વર્ષો બાદ પણ સ્થાયી ડમ્પિંગ સાઇટ શોધી શકાતી નથી, જેને કારણે ભરૂચ શહેરમાં ઠેર ઠેર કચરાના ઢગ જોવા મળી રહે. ત્યારે આ સમસ્યાના વહેલી તકે નિરાકરણની તેઓ દ્વારા માંગ કરવામાં આવી છે. કચરા ઉપાડની કામગીરી બંધ છે. એની સાથે સાથે વર્ષના અંદર કહી શકાય કે મોટા ભાગના દિવસોના અંદર દર મહિને કહી શકાય કે ડમ્પિંગ સાઇટના મુદ્દે કચરા કલેક્શન બંધ થઈ જાય, ડોર ટુ ડોર બંધ થઈ જાય, પણ નગરપાલિકાનું આ ભારતીય જનતા પાર્ટીનું શાસન આ ડમ્પિંગ સાઇટના મુદ્દે કોઈ પણ રીતે કહી શકાય કે એના અંદર નિરાકરણ લાવવામાં સક્ષમ નથી. એટલે નગરપાલિકા કલેક્ટર સાહેબને બી અમે કહેવા માંગીએ છીએ કે તમારું ઇન્વોલ્વમેન્ટ રાખો અને જે સ્થાયી ડમ્પિંગ સાઇટ જે કલેક્ટર સાહેબે અગાઉ ફાળવવામાં આવેલી હતી સાયખા ખાતે, તો નગરપાલિકાને અમારી વિનંતી છે, કલેક્ટર સાહેબને અમારી વિનંતી છે કે જે સાયખા ખાતેની ડમ્પિંગ સાઇટ પ્રોસેસિંગ સાઇટ જે આપવામાં આવેલી હતી એને તાત્કાલિક શરૂ કરવામાં આવે અને લોકોને આ કચરાની જે અવગણના થાય છે, કચરાની જે પ્રોબ્લેમ છે લોકોને નાખવાની, એને તાત્કાલિક ધોરણે નિરાકરણ કરવામાં આવે. રોજ સરેરાશ 100 ટન કચરો અંકલેશ્વરની કંપનીમાં મોકલવામાં આવે છે. નાના ટેમ્પોને અંકલેશ્વર મોકલવામાં આવે તો ઘરે ઘરે ફરીને કચરો એકત્ર કરવાનું કામ રખડી પડે, એટલે નાના ટેમ્પોમાંથી કચરો મોટા વાહનોમાં ભરવા માટે પાલિકા એક પ્લેટફોર્મ બનાવવા જગ્યા શોધી રહી છે. પરંતુ જ્યાં જગ્યા શોધે ત્યાં ડમ્પિંગ સાઇટ બની જશે તેવી ભીતિને કારણે લોકો વિરોધ કરી રહ્યા છે. આ અંગે નગર સેવા સદનના પ્રમુખ વિભૂતિ યાદવે જણાવ્યું હતું કે આજથી ડોર ટુ ડોર સેવા ફરી શરૂ કરવામાં આવી છે, એટલે આવનારા દિવસોમાં કચરાના ઢગ નહીં જોવા મળે. ડમ્પિંગ સાઇટના પ્રશ્ને તેઓએ લોકોને સહકાર આપવાની અપીલ કરી છે. એ કામગીરી આજરોજ અમે શરૂ કરવામાં આવી છે અને 1-2 દિવસમાં બધી જ જગ્યા પર ખુલ્લા સ્પોટો અને ડોર ટુ ડોર રેગ્યુલર થઈ જશે અને આવનારા દિવસોમાં ડમ્પિંગ સાઇટ માટે કાયમી માટે સોલ્યુશન અમે લાવવા જઈ રહ્યા છીએ અને સોલ્યુશન જલ્દીથી આવશે. એના માટે હું ભરૂચની જનતાને નમ્ર અપીલ કરું છું કે અમને થોડો સહકાર આપે, જેથી કરીને આ કામગીરીમાં અમે આગળ વધીએ અને એ કામગીરી આપણી સારી રીતે થાય અને અમે ભરૂચ નગરપાલિકાની ટીમ અને અમારા ચૂંટાયેલા સભ્યની ટીમ સૌ સાથે મળીને આ ડોર ટુ ડોર અને ડમ્પિંગ સાઇટનું નિરાકરણ અમે જલ્દીથી જલ્દી લાવીશું, એની હું બાહેધરી આપું છું.